હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? તો મારા લોકો જોતા હશે બધા મજામાં જ હશે. તો આજે વાસી ઉત્તરાયણ છે એટલે નાવા બાવાનું તો હોય નહીં, તો મેં નાહી લીધું હોય. તો જો હજી વાસી ઉત્તરાયણના વાસી લોકો જો વાસીઓ જો અત્યારે અમારે શેરડીને બેડી બધું કાઢે છે. આ બધા વાસી આ જો મારા મમ્મી પરોઠા બનાવે મારા માટે. તો અત્યારે તો જોઈ શકો છો હજી તો બધા પતંગો ચગાવતા નથી. ધાબા પર અહીં બેસી ગયા બધા. અત્યારે તમારા ભાઈ હમણાં જાય જ છે ધાબા ઉપર. ભાઈ આપણે મળીએ ધાબા પર જઈએ. ધાબા ઉપર આવી ગયો છું તો જોઈ લો માહોલ ગરમ નથી હજી, તો ગરમ થાય બપોરે. તો અત્યારે બધે આ ભાઈ જો તૈયારી કરે છે પતંગ ચગાવવાની. આવ્યો એડી ના જોયા વગરનો વાસી ઉત્તરાયણ ચડી ગયો. જોઈ શકો ધાબા પર આવી ગયો છું. તો જયભાઈ આવી ગયા. જો ગના ચશ્મા આપણે બૂચમાં લીધા. ચશ્મા ગનાએ મારા બૂચમાં લીધા. ઓલો તો તમને ખબર જ છે ભાડે આવ્યો. હવે આગળ જોતા રહો શું થાય. જોવા પતંગ કેવી જ ચગ તમારે તો ચકતી ને બાવડા ભાઈ બાવડા જો ઘણો પતંગ ચગાવે. જયભાઈ ચમનું છે જો આ વાળી એમની પતંગ ઓરેન્જ કલરની. આ ગના તપનભાઈ કિનિયર બાંધે હ પિંચે કિનિયર બાંધે. જો આ બધા ઉપર હે અને મારા પપ્પા આઈડિયા અહીંયા વિડિયો બનાવ YouTube માં વાયરલ થઈ જશે. જો આઈડિયા ચશ્મા વસમા પહેરી નો ભાઈ એકો ઉડે તો જા કહી દો. હા શેઠ બોલો એકવાર બોલો. ઉડે તો જા બોલો. ઉડે તો જા બોલો. હા શેઠ બોલો એકવાર. ઉડે તો જા. ખાલી ખેંચ માં ખાલી જોઈ શકો છો અમે બલૂન્સ લેવા આવ્યા હતા અને આઈડિયા બલૂન્સ. તો આયુષ, હેરુ અને દીદી અને અમે બલૂન લઈને હવે ઘરે જઈએ છીએ. બહુ બધા ફોટા પાડશું, બહુ બધી મસ્તી કરશું. મળીએ આગળ. ગાઈસ અમારા બલૂન ઉડી ગયા છે ને જવા લોકો. સાયકલ ઉપર ઉભા છે ને અમારા બલૂન્સ ઉપર ઉડી ગયા છે ગાઈસ. દવા પર આવી ગયો છું હવે. તો અત્યારે અહીંયા પ્રોગ્રામ છે લાઈટ બાઈટ ઉઠેવી જો એને ક્લિયર બાંધે મારે પતંગ ચગાવવાની. મારા પપ્પા જો અત્યારે નીચે ગરબા ચાલુ છે. આ ધાબા પર પ્રોગ્રામ છે જમવાનો એટલે જો તપનભાઈ, જયભાઈ, ભાઈ પ્રિન્સ અને ગનો એ 3 જણા બેઠા છે. તો અત્યારે બધા ધાબા ઉપર છે. તો આજે મારા પપ્પા અહીંયા છે. અરુણ અંકલ, સિયા જોયું સિયા જોયું. આજે ગરબા ચાલુ છે જોઈ શકો છો. અને વहाँ પણ બધા છે. તો આપણે આગળ પછી મળીએ. તો ગાઈસ અત્યારે અમારી બેનને બધા 6 સ્ટેપ રમે છે. તો હજી તો બતાવું તમને 6 સ્ટેપ રમે છે. અમે પ્રોગ્રામ હતો તો વિડીયો ઉતારવાનું ભૂલી ગયો. અહીંયા એન્ડ કરીએ છીએ. તો ન્યૂ બ્લોગમાં મળશું. આપણે લાઈક, સબસ્ક્રાઈબ ને શેર ને કોમેન્ટ કરી દેજો. અને આપણે ન્યૂ બ્લોગમાં મળશું. હર હર મહાદેવ અને ગુડ નાઇટ.